ઘણી વખત તમે તમારી દ્રષ્ટિએ સારામાં સારું જનરેટ કરશો અને એમાં ફેલ જશો. આવો અનુભવ હોય અને હાથ ઊંચો કરો તો બધાને અનુભવ હશે. અને ઘણી વખત તમને એમ લાગે કે યાર ઇટ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક. મારે જે લેવલનું હું ક્રિએટ કરવું જોઈતું હતું એ નથી થયું, અથવા તો મને જ થોડોક સંતોષ આમ ઓછો છે આમાં. મને જ જરા એમ થાય છે કે આ જરા મને જબરું ચાલી જાય. આ અનુભવ હશે ને? આ અનુભવને યથાર્થ સમજો ને એટલે તમે સ્ટ્રેસમાં ક્યારેય નહીં આવો. સ્ટ્રેસ કેમ આવે છે? I designed it, I made it, it was my thinking, it was my teamwork, my administration, my paperwork, I did it. કેમ રિઝલ્ટ ના આવ્યું? તો રિઝલ્ટ કેમ ના આવ્યું? સિમ્પલ આન્સર, God has not signed an MOU with you. मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग भगवान ने तारी साथे साइन नहीं करू. जा बच्चा पृथ्वी पे जाएगा, जो कुछ भी करेगा ठीक ठीक होगा, अच्छा अच्छा होगा, गुडी गुडी होगा. लाइफ इज लाइक अ साइन वे. अप्स एंड डाउन्स आर पार्ट ऑफ लाइफ. ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચના. ભગવાન કૃષ્ણએ શું કીધું અર્જુનને? એટલે આપણે બધાને, કર્મ કરવું એ તારો અધિકાર છે, ફળ ઉપર તારો અધિકાર નથી, ફળ હું નક્કી કરીશ. આપણને બધાને અનુભવ છે, ખૂબ મહેનત કરીને સારું સર્જન કર્યું અને ના પણ ચાલ્યું હોય, ઓછો સક્સેસ અથવા ફેલિયર, ઘણી વખત સામાન્ય કામ કર્યું હોય, આપણને એમ લાગે કે આમાં કઈ એમાંથી બહુ મોટો સક્સેસ મળી જાય છે. દેટ મીન્સ આપણું કર્તવ્ય કર્મ કરવું, આપણી બુદ્ધિ પ્રમાણે શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરવો, પણ સાંજ પડે પરિણામ ભગવાન ઉપર છોડી દેવું કે એમની ઈચ્છા છે ને એમ ફળ આપશે અને મને માન્ય છે. નહીં તો તમે સ્ટ્રેસમાં બહુ આવી જશો, તણાવમાં આવી જશો. અને તમને હું સિમ્પલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે તમે આખા દિવસમાં તમારું ટુ ડુ લિસ્ટ તો સવારે આપણે બનાવીએ છીએ બધા, કે ચલો આજે આ કામ છે, હમણાં 9 વાગે આ એક મીટિંગ છે, 10 વાગે આ એક વાત છે, 10:30 ફોન કરવાનો છે, પેલો મેસેજ 3 મેલ છે ને 11 વાગે બી મારે જવાબ આપવાના. ટુ ડુ લિસ્ટ બનાવીએ છીએ. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી એનીબડી ઇન ધ ક્રાઉડ, સાંજ પડે પોતાનું ટુ ડુ લિસ્ટ પૂરું કર્યું એક પણ દિવસ પૃથ્વી ઉપર તમારી હયાતીમાં આંગળી ઊંચી કરો તો કરી તો જોવે કોઈ. સાંજ પડે ટુ ડુ લિસ્ટ કોઈનું પૂરું થયું નથી અને થશે પણ નહીં. હવે આની ઉપર તમે લાઈફ ફિલોસોફીનો વિચાર કરો. નક્કી કોણે કર્યા હતા કે આજે આટલા આટલા 6-10 કામ કરવા છે? કોણે નક્કી કરેલું? આપણે પોતે. લખ્યું હતું કોણે? આપણે પોતે. એટલે હું તમને સજેસ્ટ કરું કે ટુ ડુ લિસ્ટમાં તમે નહોતું લખ્યું એ સિવાયના કામ પર તમે જે કરો ને વચ્ચે વચ્ચે બીજા કલરની પેનથી એડ કરો, એ તમને સાંજે ખબર પડે કે આ ભૂરી પેનથી લખેલા જે 8 કામ એમાંથી 6 મારે થયા, અને લાલ પેનથી બીજા જે 8 લખેલા ને એ આયા ને મારે કરવા પડ્યા. એ ટુ ડુ લિસ્ટ તમારું જે બન્યું હતું ને એની ઉપર ભગવાને એક સુપરસીડ કરીને તમારું ટુ ડુ લિસ્ટ બનાવ્યું કે તે આટલું નક્કી કર્યું છે ને, મેં પેલા મારા પ્રાયોરિટી વાળા આટલા કામ તારી પાસેથી આજે નક્કી કર્યા છે, તારે એ તો પેલા કરવા જ પડશે. છે કે નહીં અનુભવ? બોલો. આટલું સમજીએ ને એટલે સ્ટ્રેસ ના આવે. અને ચોખ્ખી દેશી ભાષામાં એક તો 70-80 વર્ષ જીવું ને મોઢું લટકાઈને થોડે ફરાય, દિવેલ પીધેલા મોઢા લઈને થોડે ફરાય. આમ જીવનમાં કેમ બહુ સિરિયસ થોડે રહેવાય. એક તો 70-80 વર્ષ જોયું, આ તો 70-80 વર્ષ તો અપર લિમિટ છે, આમાં વહેલું પતી જાય ગમે ત્યારે. કોરોનાનો થર્ડ વેવ ના આવે એટલે તો આપણે બેઠા છીએ, બાકી ત્રીજા વેવમાં તો આપણે આવી જ જવાના હતા. ટેક લાઈફ વેરી સિમ્પલ એન્ડ ઇઝી. નથિંગ ઇઝ ours when you close your eyes. Live an open-hearted, open-minded life. Be yourself. Don't worry about people's opinions. તમે કોઈ ક્રિએટિવ બનાવો ને એમાં પણ પબ્લિક ઓપિનિયનની ચિંતા નહીં કરવાની. બાકી પબ્લિક સહેજ આ ટોન લાઇટ હોત ને, સારું તું લાઇટ કરી નાખજે જ્યારે કરવું હોય ત્યારે, બીજું શું. તે આ પહેલો અક્ષર સહેજ આમ બોલ્ડ કરી નાખ્યો હોત ને, અને પાછો આ શબ્દનો પહેલો અક્ષર તે આમ આડો કરી નાખ્યો હોત ને, તો લોકોનું ધ્યાન બરોબર જાત. આવા 100 સજેશન આવશે, પણ તમારે મનમાં રાખવાનું કે મને જે સમયે સાચું સારું ગમ્યું એ મેં કર્યું. Keep your ears open to listen to public opinion, but don't allow that public opinion to master your mind. તો તમે પ્રોફેશનમાં જીવી શકશો.
અને તો લાઈફમાં પણ જીવી શકશો. પ્રોફેશન અને લાઈફ બંને માટેની આ સલાહ છે. એટલે સહજતાથી રહેવું, સરળતાથી રહેવું. ઘણી બધી વાત જીવનમાં જીતી લેશું, ઘણી બધી વાત જીવનમાં હારી લેશું. હાર ને જીત બંને જીવન છે. જીતમાં બહુ ફૂલે નહીં જવાનું અને હારમાં બહુ કરમે નહીં જવાનું. આજે જેને એવોર્ડ મળ્યા છે એને આવતા સેરેમનીમાં કદાચ નહીં મળે અને આજે જેને નથી મળ્યા એને આવતી સેરેમનીમાં મળશે. તમારો બધાનો વારો આવવાનો છે. પાછળવાળી વાત હું શું. તમારા બધાનો કોક ને કોક સેરેમનીમાં એવોર્ડમાં વારો આવવાનો જ છે. વેઇટિંગ પેશન્ટલી, સાંભળજો, વેઇટિંગ પેશન્ટલી with full stability for your turn to come, for your time to come is a very big human quality. મારો સમય આવે અને મને તક મળે એની માટે શાંતિથી ધૈર્ય રાખીને ત્યાં સુધી રાહ જોવી અને કરતા રહેવું. અને ભગવાન મોટી મોમેન્ટ આપી જ દેશે. એટલે ધીરજ રાખવી. આ વિચારો પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ આપતા. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 1300 સંસ્થા ઊભી કરી. અત્યારે આપણે એક જગ્યાએ બેઠા છે ને ઓડિટોરિયમમાં, આમાં નાના મોટા 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ, દુનિયાના 60 દેશોમાં. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, પ્રમુખ સ્વામી મહારાજ. એક વ્યક્તિ, આ એમની ફોટો છે, હી વોઝ 95 જસ્ટ બિફોર હી પાસ્ડ અવે ઇન 2016. મને 8 અબજની વસ્તીમાં એક વ્યક્તિ બતાવો જેણે 1300 સંસ્થાઓનું નિર્માણ કર્યું હોય અને સફળ સંચાલન કર્યું હોય દુનિયાના 60 દેશોમાં. એમના જીવનના સિદ્ધાંત, એમને પણ બધું ફેસ કર્યું છે. લંડનમાં પણ અમારા મંદિર સામે, જમીન સામે બહુ મોટો કેસ થયેલો, એ અમે હારી ગયેલા. લોસ એન્જલસમાં પણ અક્ષરધામના લેવલનું અમારું કેમ્પસ છે ચિનો હિલ્સમાં, એમાં પણ મોટો લીગલ ઇસ્યુ ઉભો થયેલો. દિલ્હી અક્ષરધામના ઇનોગ્રેશનના થોડા મહિના પહેલા જ એક ગવર્મેન્ટ ઓથોરિટીનો કેસ અમારી પર આવે કે વી હેવ એન્ક્રોચ CRZ, કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન એન્ક્રોચ કર્યો છે. એ પણ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો, એ પણ નીકળી ગયું કારણ કે વી વર લીગલી રાઈટ. પણ ઓબ્સ્ટેકલ્સ આવ્યા, પ્રશ્નો આવ્યા. એ બધા પ્રશ્નોમાં પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક સમજણ રાખતા, એક વિચાર રાખતા અને અમને પણ શીખવાડતા. એ પોતે કહેતા, આપણે આપણું કાર્ય પૂર્ણ સદભાવથી અને સારામાં શરૂ કરવાનો પ્રયત્ન કરવો, પરિણામ ભગવાન ઉપર છોડી દેવું. કેટલી સરસ વાત છે. So I want all of you to repeat these words with me because this is your very important life philosophy which will help you in your profession, which will help you in your life. આપણે આપણું કામ અને આપણા સંબંધો માં સાત્વિકતા, પવિત્રતા, સજ્જનતા અને સારામાં સારી રીતે કરવાનો પ્રયત્ન કરવો.